વડોદરા હાલોર રોડ પર સર્જાયેલા ભયાનક અકસ્માત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે. ઊભેલી ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસી જતા અનેક મુસાફરોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. વડોદરા હાલોર રોડ પર એક ગંભીર અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ બાંસવાડાથી સુરત તરફ જઈ રહેલી એક લક્ઝરી બસ ઊભેલી ટ્રક પાછળ ધડાકેભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો અને બસમાં મુસાફરી કરી રહેલા અનેક લોકો બસની અંદર જ ફસાઈ ગયા હતા. અકસ્માત બાદ ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 12 લોકો ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ અંગે તબીબી ટીમ સતત નજર રાખી રહી છે. अर्ली मॉर्निंग में ये कॉल मिला कि कोटाम्बी के पास एक बहुत ही दर्दनाक हादसा हुआ है जिसमें एक बस और एक ट्रक की भिड़ंत हुई है. बस एक यात्री बस है जिसमें काफ़ी यात्री यात्रा कर रहे हैं. तो उसकी जानकारी मिलने के बाद हमने तुरंत अपनी अलर्ट टीम को यहाँ के लिए निकाला और हमारी टीम ने यहाँ पर पहुँचकर तुरंत रेस्क्यू ऑपरेशन की कार्रवाई प्रारंभ की. देखिए, हम लोगों ने 24 पैसेंजर्स को निकाल कर सिविल अस्पताल में भिजवा दिया है. बाकी कितने कार्मिक मारे गए हैं इसके बारे में जानकारी आपको सिविल पुलिस के द्वारा प्राप्त हो जाएगी. वહેલી સવારે પરોઢી કોટંબી હાઈવે પર કંઈ એક્સિડન્ટ થયેલ છે. એક પેસેન્જર બસ, સ્લીપર કોચ અને એક સ્ટેશનરી ટ્રક સાથે અમને મળેલ માહિતી મુજબ, અને આશરે 28 જેટલા ઘવાયેલ વ્યક્તિઓ અહીં લાવવામાં આવેલા, જેમાંના 3 મૃત હતા, 3 અત્રે આવ્યા પછી મૃત્યુ પામ્યા છે અને એક દર્દી સિરિયસ છે અને એક કુટુંબ કદાચ અન્ય સ્થળે સારવાર માટે લઈ ગયા છે SSG થી. 6 ડેથ છે. અકસ્માતની જાણ થતાં જ બચાવ કામગીરી માટે NDRF જરોદના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. NDRFની ટીમ દ્વારા બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે નુકસાનને કારણે બસના કેટલાક ભાગોને કાપીને અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન જાણવા મળ્યું હતું કે કેટલાક મૃતદેહોને પણ લક્ઝરી બસની અંદર ફસાયેલા હતા. NDRFના જવાનો દ્વારા અત્યંત સાવચેતી અને મહત્વપૂર્ણ મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઘટના સ્થળે પોલીસ અને સ્થાનિક તંત્રની ટીમો પણ પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવીને બચાવ કામગીરીમાં સહયોગ આપી રહી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.